નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુલ ભગત. સમગ્ર ગુજરાતમાં શિક્ષણનું નવું સત્ર શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે વિદ્યાર્થીઓને પણ ભણવામાં રુચિ જાગે અને તેઓ પણ શાળા પ્રવેશોત્સવમાં ઉત્સાહભેર ભાગ લે તે હેતુથી યોજિત કાર્યક્રમમાં ડભોઈ તાલુકામાં 244 જેટલી શાળાઓમાં પ્રવેશોત્સવના શ્રી ગણેશ કરાયા, જેમાં આંગણવાડી, બાલ મંદિર અને માધ્યમિક વિભાગમાં ધોરણ 9, ઉચ્ચતર માધ્યમિકમાં 11 અને પ્રાથમિક વિભાગમાં ધોરણ 1ના કુલ 1875 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે કુલ 63 શાળાઓમાં પ્રવેશોત્સવ ઉજવાયો, જેમાં ડભોઈ તાલુકાના સાઠોદ ગામે અત્યંત ઉત્સાહભેર વાતાવરણમાં પ્રવેશોત્સવ ઉજવાયો, જેમાં ગાંધીનગરના ઉપસચિવ ગાયત્રી દેવી દરબાર, સેક્શન અધિકારી બિરવા પંડ્યા, બીઆરસી ભરત દરજી, સીઆરસી દિનેશ બારિયા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રવેશોત્સવમાં ગુજરાતી શાળાના 41 અને હાઈસ્કૂલમાં કુલ 38 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળામાં અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ પોતાનું ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે તેવી શુભેચ્છાઓ ઉપસચિવ ગાયત્રી દેવી દરબારે વ્યક્ત કરી હતી. બાઇટ ગાયત્રી દેવી દરબાર, ઉપસચિવ, ગાંધીનગર. પ્રવેશોત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. પ્રવેશોત્સવમાં આંગણવાડીમાં 6, બાલવાટિકામાં 28, ધોરણ 1માં 22 અને ધોરણ 9માં 29 વિદ્યાર્થીઓને પ્રવેશની કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં શિક્ષકો, એજ્યુકેશનની સંપૂર્ણ ટીમનો સંપૂર્ણ સહકાર રહ્યો. શિક્ષકો, વિદ્યાર્થીઓ તમામ રસપૂર્ણ રીતે શિક્ષણની પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. ઉદય પંડ્યા, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.